મકવાણા યશ મોહનભાઈ. જય સચિદાનંદ દીપકભાઈ. બોલો. આપણે જે સમજીએ છીએ એ આત્મા સમજે છે કે ફોરમ સમજે છે? એ બુદ્ધિ છે અને અહંકાર સમજે છે. શુદ્ધાત્મા તો છે જ, પણ શુદ્ધાત્માની હાજરી પણ જે સંસારની બાબતો હોય ને એ બધું બુદ્ધિ અને અહંકાર સમજે છે. અને જ્ઞાન મળ્યા પછી પ્રજ્ઞા અને જાગૃતિ સમજે છે. સમજાયું ને? જે મોક્ષે જવાની વાત હોય ને, અત્યારે શું છે, તમે જ્ઞાન નથી લીધું તો અત્યારે કોણ તો કે જે બુદ્ધિ વિપરીત હતી કે મને કોઈ ગાળ માંડે તો ચાર ઠોકી દો કે છે, તો કે વિપરીત બુદ્ધિ પાછી ફરે અને સમ્યક બુદ્ધિ થાય. ના કોઈ દુઃખ આપે મારો હિસાબ છે, મારે ભોગવે તેની ભૂલ, કોઈનો દોષ નથી. તે જે બુદ્ધિ પાછી ફરી એ સમ્યક થતી જાય. એટલે અત્યારે બુદ્ધિ સમ્યક થતી જાય છે. સમજણ પકડે તો અહંકાર અને બુદ્ધિ પકડે છે, પણ બુદ્ધિ સમ્યક થતી જાય છે. પછી જ્ઞાન મળ્યા પછી અહીંયા ભાઈ વાતો કરતા હતા ને કે કર્મ આમ બળી જાય છે અને આત્મા જાગૃત થયો, તો એ કોણ સમજે છે? તો પ્રજ્ઞા શક્તિ સમજે છે અને સમ્યક દર્શન. એટલે જાગૃતિ અને પ્રજ્ઞા શક્તિથી એ આત્માની વાત ધારણ થાય અને સંસારમાં છૂટવાની વાત સમ્યક દ્રષ્ટિ ધારણ કરે. અને સમ્યક બુદ્ધિ અને અહંકાર અને ઝઘડા કરવાની વાત પેલી વિપરીત બુદ્ધિ અને અહંકાર એક ગોધો મારે ચાર સામે મારી શકે છે. સમજાયું ને? અને બીજો પ્રશ્ન કે ટીવી જોવું ગમે છે પણ મોહ નથી છૂટતો. હા, તો ટીવી જોતા જોતા નક્કી કરવાનું કે ભાઈ આમાં કઈ સુખ આવ્યું માટે આ ખોટો ટાઈમ બગાડવા જેવો નથી. આ તો કલ્પિત વાતો, વાહિયાત વાતો બધી. આપણે આ મોહથી આપણે જો કરીએ છીએ, પણ ધીમે ધીમે નક્કી કરવાનું આપણો ધ્યેય શું છે. આપણે ચિત્ત બગાડવું છે, આત્મા પર આવરણ લાવવું છે. આ તો મનોરંજન થાય, નીચે અધોગતિમાં જતો જાય. હવે આપણે એ દિશામાં જવું છે. સંભળાતું નથી. મને સંભળાતું નથી તમારો વાત. તમારે એ દિશામાં જવું છે, નીચે જાય, નીચી ગતિમાં? ના. તો પછી આપણે વિચારવું જોઈએ કે આ મોહમાં ને મોહમાં તન્મય કરીએ અને કેવા ભાવ કરીએ આપણે. દાગીનો, કપડા, આ કેવું એક્શન કરે છે, મારે છે, મારો સરળ, તો કેવા ભાવ બગડ્યા કરે. એટલે આ બધા ઊંધા બધા આપણે હિતકારી હોય એટલું બરોબર છે. અહિતકારી હોય તો જોખમ સમજીને પાછા ફરવું જોઈએ. શું? એટલે આપણે સમજણ નક્કી કરવાની કે મારું ધ્યેય શું છે. અથવા તો કઈ સારી સિરિયલ છે, થોડી વાર અડધો કલાક જોયું પછી બંધ કરીને આપણે સમજવું છે કે આ મોહ વધે છે, મારું મોહ વિકૃતિઓ વધે છે મારી. આ કલ્પિત જ વાતો હોય છે, કોઈ સાચી વાત ના મળે. ના, મોહ વધે કે ના વધે? હા, વધે. હા, પછી આપણે મોહનું આવરણ કેટલું બધું આવે, પછી જાગૃતિ ડીમ થતી જાય. મોહ તો દારૂ પીતા જેવી હાલત, પછી જાગૃતિ ના રહે આપણને. આપણો ધ્યેય ચૂકી જઈએ, આપણો પુરુષાર્થ ચૂકી જઈએ, આપણો હિતાહિત ચૂકી જઈએ. એટલે નક્કી કરવાનું શું, ધીમે ધીમે સમજીને પાછા ફરવાનું. એક દિવસમાં બંધ નથી કરવાનું, પણ ધીમે ધીમે ઉકેલ લાવવાનો. કે ભાઈ હિતકારી હોય એટલું પકડો, પછી અહિતકારી છોડતા જાઓ. અને દીપકભાઈ, આઈપીએસ બનવું છે તો આશીર્વાદ આપો કે રસ્તામાં સફળ થાવ. હા, 10 મિનિટ દાદા ભગવાનના અસીમ જે કાર કરીને પણ જોશું. જય સચિદાનંદ. કોણ? કમળાબેન માળી. જય સચિદાનંદ દીપકભાઈ. હા, બોલ ભાઈ. મને કોઈ દુઃખ આપે એ સહન નથી થતું. શું કામ? પણ એને બહુ કોશિશ કરું છું પણ એમાં સહન નથી થતું તોય. હા, દાદા ભગવાન પાસે શક્તિ માંગવાનું. જો આપણા હાથે પ્યાલો ફૂટે તો આપણને સહન થાય કે ના થાય? અને નોકરે ફોડી નાખ્યો થાય ને, એ નુકસાન કરે છે મારા ઘરનું, તો સહન ના થાય આપણે. પણ આપણી ભૂલ હોય તો સહન થાય ને. આપણી વસ્તુ કઈ ભૂલ થઈ તો હા, એવું આપણે સમજવું કે આપણી કંઈક ભૂલ હશે તેથી પેલો અપમાન કરે છે, કંઈક નુકસાન કરે છે, કંઈક દુઃખ આવે છે. આપણી ભૂલનો દંડ આવે છે, માટે કોઈનો દોષ નથી. તો સહન થવાની શક્તિ આવી જશે. શું? સહન કરવાનું નથી, પણ સમજણ સમજી લેવાનું છે કે કયા આધારે આવ્યું. તો કે મારી કંઈક ભૂલ હશે તેથી મને આવ્યું છે, માટે મારે કોઈને દુઃખ આપવું નથી. જે દુઃખ આવે છે, આપણે કંઈક ભૂલ કરી તેનું ફળ આવ્યું છે, આપણે જમા કરવાનું કે મારે કોઈ દુઃખ આપવું નથી. ફરી દુઃખ આપીશ તો પાછું દુઃખ આવશે. સમજાય છે ને ભાઈ? હા, દુઃખ આપ્યું ને, આપણે કોકને ધક્કો માર્યો હોય તો કોક આપણને ધક્કો મારે કે ના મારે? હા, તો પછી આપણને કોઈ ધક્કો મારે ત્યારે યાદ કરો, મેં કોક દાડો માર્યો હશે કોકને ધક્કો, તેથી મારે ધક્કો ખાવાનો વખત આવ્યો, માટે હવે મારે કોઈને દુઃખ આપવું નથી. તો દુઃખ આવશે જ નહીં. પછી એ સમજી લઈશું ને તો પછી સહન કરવાની શક્તિ ઓટોમેટિક આવી જશે. શું? સમજાયું ને ભાઈ? હા,
ત્યાં સુધી દાદાની 9 કલમો બોલજે, ત્રિમંત્ર બોલજે, અસીમ જય જયકાર બોલજે, અને શક્તિ વધશે એનાથી. શું? હા. કમળાબેન, પછી લાલજીભાઈ રાણપરિયા. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ, બોલો. આ ચીકણી ફાઇલોના પ્રતિક્રમણ કેવી રીતે કરવા જરાક સમજાવજો. જે ફાઇલ ચીકણી હોતી નથી, આપણે ચીકણું કરેલું છે, સમજી લેવાનું. ના ના દીપકભાઈ, ક્યારેક એવું લાગે છે કે ગમે એટલા પ્રતિક્રમણ કરીએ ને તો એમ થાય કે જાણે પ્રતિક્રમણ કર્યા જ નથી એવું લાગે છે. તો લાગે ખરું, પણ તોય ઓછું થવાનું. હમ. કે દાદાભાઈ પર શક્તિ માગી માગીને ધોયા કરો, ઓછું થતું જશે. સમજાય ને? સારું. અને અને બીજી આજ એક વસ્તુ સમજી લેવાની, આપણે શું કરીએ, ચીકણી ફાઇલ હા. એને દોષિત જોઈએ છે. એ આવી છે, તેવી છે. દોષિત જોવાથી આપણે કરેલા પ્રતિક્રમણ પછી પૂરા ચોખ્ખા નથી થવા દેતા દોષને. હમ. એટલે એને નિર્દોષ જુઓ. 100% આમાં કેવું જોવાનું, રિયલમાં એ શુદ્ધાત્મા છે, રિલેટિવમાં મંગળાબેનનો ગમે તે હોય ભરેલો માલ નીકળે છે, એનો દોષ નથી. હા. અને કમળાબેનની ભૂલ થઈ તો કે કમળા તારી ભૂલ છે, કોઈનો દોષ નથી. તું પ્રતિક્રમણ કર. તમે જુદું પડીને કમળાબેન પાસે પ્રતિક્રમણ કરાવો હા. અને એને શુદ્ધાત્મા જુઓ, નિર્દોષ જુઓ. હા. પછી જો બહુ સ્પીડી પ્રતિક્રમણની અસર આવશે. હા. અને જાગૃતિ કેવી રીતે રાખવી? બસ આ તમને સમજણ આપી, એ જ જાગૃતિ ગોઠવવાની રીત. કે સામાન્ય નિર્દોષ જોવા એ જ મોટી જાગૃતિ, હા. અને સામાન્ય દોષિત જોવા એ નામ જ આ જાગૃતિ. હા. દોષિત જોઈએ એ આવી છે, તેવી છે, ભૂલો જ કાઢીએ લોકોની. હા. હા. કોટ નહીં, સસલું બહુ વિકળ, શિયાળ બહુ લુચ્ચો, કાગડો ભાવ કર્કશ. તારા 18 વાંકા જો ને કોકની ભૂલો ક્યાં કાઢે છે? હા દીપકભાઈ, હું મારી જ ભૂલો જોઉં છું. બસ તો પછી વહેલું ચોખ્ખું થશે. શું? અને તમારે નહીં, કમળાબેનની તમારે જોવાની. હા. હા. જુદું રાખશો ને તો જ પાર આવશે, નહીં તો પાછું ભોગવટો હોય. હાય આટલી બધી ભૂલો કરી, હાય હું કેવી ખરાબ છું, તે પોતાનું બગડે પાછું. ના ના, એ હું બગાડવું નથી, જુદું રાખવાનું. શું? કમળાબેનને જોઉં છું. બસ એ બરોબર છે. સારું. જય સચ્ચિદાનંદ. લાલજીભાઈ, પૂજ્ય શ્રી નિષ્ઠાબેન. પૂજ્ય શ્રી જય સચ્ચિદાનંદ. હાજી. આત્મા જોઈ શકાય એવો છે? જોઈ શકાય એટલે શું? આ ઠંડી તમે દેખાય જ ખરી? હા. ક્યાં દેખાય છે? આ લાગે એ લાગે છે ને, પણ દેખતો નથી. તમે અનુભવો છો. તો એ કઈ આત્મા અનુભવાય એવો છે. અત્યારે કોઈ કે લાલજીભાઈ અક્કલ વગરના છે, તો પછી આપણને અંદર થડે ખરું. પેલો ભાઈ નથી કુંદરૂક આપણે સવાર નથી થતો. સાથી બાપુ અહંકાર આટલો ભગવટો સહન ના કરી શકે, તો એ અહંકારને થાય છે કે હું જ લાલજીભાઈ માન્યતા વાળો છે ને, કોઈ લાલજીભાઈ ભૂલ કાઢે એટલે અહંકાર ઉછળી પડે છે. હવે એ જ અહંકારને તમે જુઓ, તો લાલજીભાઈ અસર થઈ, મને નહીં. અને બીજા કોઈ લાલજીભાઈને ગાળો પણ તમને દુઃખ થાય? ન થાય. તો થાય, કારણ તમે સમજી ગયા પેલો લાલજી હું નહીં. તો અહીંયા જાગૃતિ રાખે, આ લાલજીભાઈ જુદા છે ને હું જુદો છું. એ જુદા પણ આની જાગૃતિથી અનુભવ ઉત્પન્ન થાય કે મને અડ્યું નહીં, હા અંદર મુક્તિ આવે છે, મુક્તિ લાગે છે. તે એ અનુભવ આત્માનો અનુભવ કહેવાય છે. તો અનુભવ એવો આત્મા એટલે શુદ્ધ જ્ઞાન. આ શુભાશુભ જ્ઞાન છે ને, આ ખરાબ છે ને આ સારો છે, બુદ્ધિ જ્ઞાન કહેવાય છે. અને શુદ્ધાત્મા છે, નિર્દોષ છે, એને આત્મજ્ઞાન કહેવાય છે. એ આત્માનું જ્ઞાનમાં રહો ને તો અનુભવના અંશ વધતા પછી સંસારની કોઈ બાબત દુઃખ ના આપે, કોઈ પરિસ્થિતિ આપણને દુઃખદાયી ના થાય, તે અનુભવની કક્ષા મજબૂત થઈ કહેવાય, વધી કહેવાય. એટલે અનુભવ એવો છે, જોઈ શકાય એવો નથી. જોઈએ એટલે શું છે કે આ ચામડાની આંખથી જોખાતો નથી. અંદરની દ્રષ્ટિ સમજાય કે આ તમે પૂછો તો મને તરત દેખાય કે આ લાલજીભાઈ પૂછે છે, તમે જુદા છો, શુદ્ધાત્મા છો. ભાઈ જોવું એટલે દર્શન કહેવાય, પ્રતીતિ કહેવાય. જાણવું એટલે અનુભવ કહેવાય, જ્ઞાન કહેવાય. અને વર્તું એટલે ચારિત્ર કહેવાય, પૂર્ણાવતી થાય. પણ આ રીતે નહીં. લોકો ચામડાની આંખથી શોધવા જાય, ના જડે. આમ તો તમારા બ્લડમાં કોલેસ્ટ્રોલ વધી ગયું ખબર પડે? ન પડે. હા, ડૉક્ટર પેલા મશીનથી ચેક કરે ત્યારે કહેશે, અને તે મશીન ખોટું હોય તો ઘટાડો બતાડે પાછો. 240 કોલેસ્ટ્રોલ છે, પછી બીજે દાડે આપણે બીજે ચેક કરાવીએ તો ના 180 છે, ખોટું મશીન ખોટું હતું. બોલો આ મશીનના આધારે ચેક કરે છે, ત્યારે અહીંયા જાગૃતિના આધારે ચેક કરવાનું છે કે આ ટેપ રેકોર્ડર બોલે છે, પોતે જ્ઞાતા દ્રષ્ટા છે આત્મા. પછી આત્મા મોક્ષે જાય ત્યારની સ્થિતિ શું હોય એના વિશે થોડું. એ મોક્ષે જાય એટલે શું થાય છે કે એના સ્થૂળ દેહ, વાણી, વિચાર, વર્તન બધું પૂરું થાય છે. બધું એથી છૂટો પડી જાય છે અને સિદ્ધ ક્ષેત્રમાં સ્થાન પામે. ત્યાંથી આખું બ્રહ્માંડ જુએ, જાણે અને પોતાના અનંત સમાધિ સુખમાં રહેવાનું છે. આ તો શાસ્ત્રકારોએ વર્ણન કર્યું, એક ટીપું જો સુખ પડે ને તો હજારો વર્ષ સુધી પૃથ્વીવાસી જીવો સુખ ભોગવે. એટલું અનહદ સુખ છે તે.
અને અલાયદું સુખ છે. બીજા આત્મામાં ભળીને પોતે શેર કરવા નહીં, પોતે પોતાનું સ્વતંત્ર અનંત સુખ ભોગવવા. સમજાયું ને? પછી ધર્મિષ્ઠા બેન, પછી ભાર્ગવ એમ. પૂજ્યશ્રી જય સચ્ચિદાનંદ. હાજી. મેં થોડી વાર પહેલા એક બુક લીધી વાણીનો સિદ્ધાંત દાદાની. એમાં પ્રથમ પેજ ઉપર છે, જ્ઞાની તો ઉપદેશે ના આપે, તેમની તો દેશના જ હોય. અને બીજો એક પાછળના પેજ ઉપર છે સ્યાદવાદ. એ શબ્દો મને સમજાતા નથી. એટલે ઉપદેશ એટલે શું? 3 શબ્દ છે: દેશના, આદેશ અને ઉપદેશ. એ ઉપદેશ અરે આદેશ એટલે શું? નથી કહેતા કાલથી પેલું છોડી દેવાનું, તમારે બંધ કરી દો કાલથી. ઓર્ડર આપે આદેશ કહેવાય. એ વ્યવહારમાં હોય પણ એ અહંકારી ભાષા છે, અહંકારનો આગ્રહ હોય છે એની પાસે. અને ઉપદેશ કેવો હોય? અહંકાર હોય ખરો પણ હૃદયથી કહે છે કે આ હિતકારી છે, આ હિતકારી છે, આવું ન કરાય, આવું કરાય, તમે નક્કી કરજો. એ ઉપદેશ શીખાય. કે આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હોય પછી ધીમે ધીમે આ હિતકારી છે, આ ક્રોધ કરો છો, બીજાને દુઃખ આપો, કેટલું નુકસાન થાય. આપણે જો બીજાને સમજાવીને વાત કરીએ કેટલું સારું કહેવાય. ત્યારે એ આદેશ ના કહેવાય, ઉપદેશ કહેવાય. કે તમે પછી નક્કી કરો, આ ક્રોધ કરીને દુઃખ આપું છું, ખોટું જ નહીં કરું છું. તમે પોતે જ નક્કી કરો. ત્યારે આદેશમાં ક્રોધ બંધ કરી દો. કેમ સમજતા નથી? કાલથી નહીં કરવાનું કોઈ ઉપર. એ આદેશ કહેવાય. આ દેશના શું કહે છે? એ ક્રોધ કરનારા ધર્મિષ્ઠા બેન છે, તમે શુદ્ધાત્મા છો. ભરેલો માલ નીકળે છે, ધર્મિષ્ઠાને કહેવાય તું પ્રતિક્રમણ કર. એટલે એ ઉદ્દેશ, એ દેશના વાણી કેવી હોય? એને આત્મારૂપ જ જોઈને બધો વ્યવહાર ચાલતો હોય. એ વાણીમાં કરતા પણ ના હોય, સહજ ભાવે નીકળ્યા જ કરે. ઉપદેશમાં તો નક્કી કર્યું કે આજે ધર્મ અને અધ્યાત્મ ઉપર 1 કલાક પ્રવચન છે, એ સમજણ આપે. જ્યારે આદેશમાં તો એ જુદી વસ્તુ છે. અને દેશનામાં કોઈ લેક્ચર ના હોય. દેશનામાં સહજ પૂછે તો જવાબ નીકળ્યા કરે. અને જવાબ કયા હોય? કે આત્મા અને અનાત્માને ભેદ જ્ઞાનથી જુદા પાડી આત્મામાં પોતે સ્થિર થતો જાય, અનાત્માથી છૂટતો જાય. એ જ વાણી, એ જ તારી વાણી નીકળ્યા કરે. એ દેશના કહેવાય. દાદા કે છે ને અમારી તીર્થંકરોની પૂર્ણ દેશના હોય, અમારે 4 ડિગ્રી ઊંડી હોય દેશના. અને ત્યારબાદ એટલે શું કે છે? કે કોઈ ધર્મનું પ્રમાણ ન દુભાય, કોઈ જીવનો અહંકાર ન દુભાય. એવી વાણી. જેમ એક ચોર હોય, એ કહે છે હું ચોર છું, ચોરી કરવો મારો ધર્મ છે. તો એનો ધર્મય ના દુભાય, એનું અહંકારનું પ્રમાણ ના દુભાય. એ અહંકાર કહેવાય. હું ચોર છું એ અહંકાર કહેવાય. ચોરી કરવી એ ધર્મ, એના ધર્મ કહેવાય. તો બંને એને આત્મા રૂપે જુએ. અને એને કહે છે તમને સમજાય છે ચોરી કરવાનું પરિણામ શું આવશે? આપણી કોઈ વસ્તુ લઈને કેટલું દુઃખ થાય, કોઈનું લેવાથી સુખ થાય, દુઃખ થાય. એને સમજણ આપે. કોઈને આત્મા રૂપે જુએ અને ચોરી કરવાથી શું નુકસાન થાય બધી સમજણ આપે. એનો અભિપ્રાય છૂટી જાય અને પછી ચોરીના વર્તન ધીમે ધીમે છૂટી જાય. અને ચોર છે આટલું ખોટું કરે છે એવો ક્યારેય આક્ષેપ ના હોય. એ સ્યાદવાદ વાળી કહેવાય. કોઈ જીવનું પ્રમાણ ના દુભાય. આ સ્ત્રી છે ને આવી જુટ્ટી છે ને આ પુરુષો છે ને સારા, કશું એવું રાગદ્વેષ વાળી વાત જ ના હોય. તમે શુદ્ધાત્મા છો ને તમે શુદ્ધાત્મા છો, બહેનો શુદ્ધાત્મા અંદરથી, ભાઈઓ અંદરથી. પ્રકૃતિ જુદી જુદી છે, કેવી રીતે સંભાવે નિકાલ કરવો એનું વિજ્ઞાન ખુલ્લું કરે અહીંયા. એ સ્યાદવાદ કહેવાય. કોઈનું પ્રમાણ, કોઈને દુઃખ ના થાય. જૈન હોય, વૈષ્ણવ હોય, ક્રિશ્ચન હોય, મુસ્લિમ હોય, પારસી હોય, ગમે તે ધર્મવાળા બધાને માફક આવે. બધાને એમ લાગે કે ના છૂટવાની વાત છે, સાચી વાત છે, મારે પણ આગળ વધવા જવું છે. ગમે તે જ્ઞાતિ હોય, ગમે તે જાતિ હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, બાળક હોય, ભણેલા હોય, અભણ હોય, બધાને માફક આવે. ગમે તે ધર્મવાળાને માફક આવે, ગમે તે ભણતર ઓછું વધારે વાળાને માફક આવે, ગરીબ હોય, શ્રીમંત હોય, બધાને એમ જ લાગે કે ના સાચી વાત છે. એ સ્યાદવાદ વાળી કહેવાય, વિતરાગ વાળી કહેવાય. બીજો એક પ્રશ્ન છે, આપણે પ્રતિક્રમણ કરીએ છીએ ને, એમાં ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ. એ નો કર્મ છે ને મને નથી સમજાતું. એટલે ભાવ કર્મ એટલે શું? ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ એને ભાવ કર્મ કહેવાય. અને એનાથી પરમાણુ ચાર્જ થાય એટલે આવરણ રૂપે રહે છે. એને જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય, નામ કર્મ, ગોત્ર કર્મ, વેદનીય કર્મ, આયુષ કર્મ, એ 8 પ્રકારના દ્રવ્ય કર્મ કહેવાય. અને સૂક્ષ્મમાં દ્રવ્ય કર્મ, એમાંથી પછી સ્થૂળ ફળ આવે ત્યારે ઇફેક્ટ આપી નિર્જરા થાય ત્યારે નો કર્મ કહેવાય. કે જેમ ફિલ્મની પટ્ટીમાંથી પછી સ્ક્રીન પર પિક્ચર દેખાય ને, તો આ પટ્ટી એ દ્રવ્ય કર્મ જેવું છે, પેલું નો કર્મ જેવું કહેવાય. આ સૂક્ષ્મમાં હતું તે સ્થૂળમાં આવ્યું. જેમ કારેલાના પરમાણુ હોય
બેમાં કારેલું ખાવાનું ભેગું થાય થાળીમાં, પછી બેમાં ખવાય. તે સ્થૂળમાં ક્યાંથી આવ્યો? તો સૂક્ષ્મમાંથી. એ સૂક્ષ્મ એ સ્થૂળને ખેંચ્યું. એ ન કર્મ ખાવું, પીવું, બોલવું, ચાલવું, બેસવું, નોકરી ધંધા, બધું કરવું, બધું ન કર્મમાં જાય. અને હું કરું છું એ ભાવ કર્મ કહેવાય. અને પછી એનાથી કર્મ બંધાયો, બંધ પડ્યો ત્યારે ન કર્મ, અરે યોગ્ય કર્મ રૂપે બંધ પડી જાય. બાળકો કાજળ પરમાર બાળકો બોલો. ભણવાનું જરા યાદ નથી રહેતું એને. ગમે એટલા પ્રયત્ન કરે. ગાયત્રી મંત્ર સરસ યાદ રહે છે, ચામુંડા મંત્ર યાદ રહે છે, ખોડિયાર મંત્ર યાદ રહે છે, એ બધી નાની ઉંમરથી રહેશે. ટીવી ને બધું પ્રોગ્રામ યાદ રહે છે. ગમે ત્યારે પૂછો કઈ અડધી નહીં, પણ જો 8 જ વર્ષનો છે ને, કયા ધોરણમાં છે? ત્રીજા. તો પાસ તો થાય છે ને દરેક વર્ષે. તો થવાનો ને, કોઈ પાછળ નહીં પડવાનું. એને આટલું સરસ ભક્તિમાં મંત્ર બધા મોઢે થઈ ગયા, કેટલું સરસ. એને સત્સંગમાં વાળો. આ બાળકોના સત્સંગ હોય ને 3 થી 6 વર્ષના, 6 થી 11 12 વર્ષના, એવા મોકલો બાળકોને. એને ત્યાંના સંસ્કાર પડતા જશે. અને એને 10 મિનિટ દાદા ભગવાનને શિવ જે કામ બોલાવવાનું. શું બધું ધીમે ધીમે આવડી જશે બધું. હા, 3 વર્ષ માટે તમે અત્યારથી ગોદા માર્યા કરો તો જાત કેમ યાદ કરું, પછી મગજ બગડી જાય, ડિફોર્મ થઈ જાય. એટલે એને સમજાવી પટાઈને વાળા કરવાનું. શું પરીક્ષામાં તો સરસ પાસ થશે. શું ભાર્ગવ, તને ગમે છે ભણવાનું? શું કહે છે, ભણવાનું ગમે કે નથી ગમતું? હા. ગમે છે ને? હા, દાદા ભગવાનના અસીમ જયકાર બોલજે. હા, હા. રોજ 10 મિનિટ બોલો, દાદા ભગવાન મને ભણવાની શક્તિ આપો, મને યાદ રહે એવી શક્તિ આપો, એકાગ્રતા રાખો એવી શક્તિ આપો, એવું બોલવાનું. શું હા. તમારે બેસવાનું મમ્મી એ જોડે. મમ્મીને બેસાડવાના કે મમ્મી બોલાવે હું બોલીશ, હું બોલાવું તું બોલજે. હા, 2 જણાએ બોલવાનું. એટલે પછી મમ્મીને યાદ રહે સંસારમાં છૂટવાનું કેવી રીતે, અને આપણે ભણવાનું કેવી રીતે યાદ રહે. કાજલ પરમાર, મનસુખભાઈ દેત્રોજા. 23 ઓગસ્ટ